मित्र ऐसा कीजिए ढाल सरीखा होय, दुख में आगे रहे और सुख में पीछे होय। ભગવાન સુદામા માટે રોયા હતા. જી તો અત્યારના જમાનામાં ફ્રેન્ડશિપ, અત્યારની જનરેશનનું જે ફ્રેન્ડ સર્કલ હોય છે ને, તો એ કંઈક અલગ જ લેવલનું હોય છે. અમુક લોકો મનીથી અટ્રેક્ટ થતા હોય એટલે ફ્રેન્ડ્સ બનાવે, અને અમુક લોકો એની હોદ્દો જોઈને ફ્રેન્ડ્સ બનાવતા હોય. તો અત્યારે છે ને બધી જગ્યામાં સ્વાર્થ આવી ગયો છે. ઘણીવાર મને એવું થાય કે ના, કાશ મારા હજી ફ્રેન્ડ્સ હોત, અને છે પણ, એવું પણ નથી કે નથી, બધા છે અને બધા એટલો સપોર્ટ કરે છે. અત્યારે અમુક ફ્રેન્ડ્સ મને ત્યાંથી મેસેજ કરે છે કે ઓકે દીપાલી, તું અને તું અત્યારે આ વર્ક કરસ, અમે ખૂબ તને જોઈને રાજી થયા. તો આવા ફ્રેન્ડ્સને હું ખાસ થેન્ક યુ કહેવા માંગીશ કે પેલા ભલે મારી સાથે નહોતા, પણ રાઈટ નાવ એ લોકો જોઈને રાજી થાય તો એટલીસ્ટ. બરાબર. તો તમે ફ્રેન્ડ્સની સંગત કેવી હોવી જોઈએ એના વિશે થોડું કહી દો. ફ્રેન્ડ સર્કલ કેવું છે ને, એના પરથી નહીં તમારું નક્કી થાય છે કે તમે કેવા છો. હા, કહેવાય છે ને કે તમે કોની સાથે બેઠા છો ને એના ઉપરથી તમારું નક્કી થાય છે કે તમારું જીવન કેવું હશે. પણ મિત્ર એવા બનાવું, મિત્ર ऐसा कीजिए ढाल सरीखा होय, दुख में आगे रहे और सुख में पीछे होय. અત્યારના મિત્ર સુખ આવે એટલે આગળ અને દુઃખ આવે એટલે હું કોણ ને ભાઈ તું કોણ. મિત્ર કોને કહેવાય ને એ પણ મને ને તમને ભગવાન દ્વારકાધીશે સમજાવી. 100%. ભગવાન દ્વારકાધીશ ત્યારે ઊંચા સ્ટેજ પર હતા, હોદ્દા પર હતા, રાજાધિરાજ હતા, દ્વારકાધીશ હતા. પણ છતાંય સુદામા આવ્યા ને તો દોડી અને ગયા છે. રૂક્ષ્મણીજીએ પણ કીધું કે મહેમાન તો અત્યાર સુધી ઘણા આવ્યા હો, પણ આ મહેમાન કયા છે? આવી રીતે તો ભગવાન કોઈને મળવા ગયા નથી, દ્વારકાધીશ કોઈને મળવા આવી રીતે નથી ગયા કે ચાખડી પહેરવાની ભૂલી જાય, અંગરખુઈ પડી જાય. આ છે કોણ? પણ આ મિત્ર હતા ને, માટે ભગવાન દોડ્યા છે. મિત્ર શું કહેવાય ને એ પ્રભુએ સમજાવ્યું.